Hello guys, 4th January Saturday evening. I am at Sabkuch. In this banquet, we are going to celebrate the success of Prapti becoming chartered accountant. Before time, as usual, keep me blessing as usual. तू हाय दिल तू जा तू दर्द दी दवा तू जद तक मैं जीना मेरे जीण दी वजह तू दिल तू जा तू दर्द Very close and near and dear ones. પણ રવિવારની સવાર હોય અને તમે સૌ આટલા સમયસર આવતા હો ત્યારે ખાસ તમારા સ્વાગતમાં બે મીઠા બોલ કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી શાયરી શરૂ કરી વાવા બોલો કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી નથી આવતી આટલી મહેક અત્તરના લગાવવાથી દિલમાં આટલી ઉમંગ અને ખુશી છલકાય છે આપ સહુના ચહેરા પર માહોલમાં જુઓ આ સોનેરી ચમક છે આપ સહુના અહીં પધારવાથી પધારો પધારો આપ સર્વેનું સ્વાગત કરતા અત્યંત હર્ષ અનુભવે છે શાહ પરિવાર અને કેમ ન હોય આજે એક હર્ષ ઉલ્લાસ અને ખુશીનો મોકો છે પ્રાપ્તિએ આટલી સરસ ડિગ્રી પ્રાપ્ત કરી છે એના નામ સાથે આ સરસ મેળ પડી રહ્યો છે તો આવો અહીંયા એની ખુશીમાં વધારો કરીએ આપણે કહીએ ને કે ખુશી જેટલી વહેંચો એટલી વધે તો આ એક નાનકડો પ્રયાસ છે પરિવારનો ખુશી વહેંચવાનો તો ખુશી આપણે વધારીએ અને એની શરૂઆત આપણે જરા હોશે હોશે સ્વાગત કરીએ Prapti is ready with the cousins. Very nice. So there, चाल वह जिनके स्टाइल, मुंह पर है जिनके स्माइल, चली आ रही है जोश में, जिसे देखकर ना आप ना हम कोई भी बचेगा होश में. Ladies and gentlemen, kindly welcome our successful girl of the family, Prapti, coming here. માંગતી પણ નથી કારણ કે આ શબ્દ અગર તમારા દિલને ખરેખર સ્પર્શ કરે તો જ તમારે વાવા કહેવાનું છે અને આ ખાસ પ્રાપ્તિ માટે પ્રાપ્તિના પરિવારજનો માટે છે કે અત્યારે કહે છે બહુ સિમ્પલ બહુ વાત છે કે જहाँ हर लहरें समा जाएं उसे समंदर कहते हैं जहाँ हर लहरें समा जाएं उसे समंदर कहते हैं जहाँ हर सर झुक जाएं उसे मंदिर कहते हैं जिंदगी की इस कर्म भूमि में युद्ध बहुत हैं लेकिन जो हर जंग जीत जाए वो आप जैसे सिकंदर कहते हैं અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે લોકો કહે કે હા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો ભાઈ પણ છે એક બ્રધર તો એન્જિનિયર પણ છે રાઈટ આઈ હેવ એવરીથિંગ યસ ઓલ ધ ડિટેલ્સ સાથે સાથે આ વાત પણ મને બહુ સરપ્રાઇઝિંગ લાગી પ્રાપ્તિ માટે તમે બધા ફેમિલી મેમ્બર તરીકે ઓળખતા જ હશો કે ઘરમાં મ્યુઝિક હોય ટીવી હોય અવાજ હોય પણ પ્રાપ્તિ કોન્સન્ટ્રેશન સાથે ભણી શકી છે એટલે સુધી કે એની સિસ્ટરના લગ્ન હતા ઘરમાં એટલે સુધી કે ઘરમાં લગ્ન હોવા છતાં લગ્નવાળા ઘરમાં પણ એને સીએની ફાઇનલ એક્ઝામ માટે તૈયારી કરી છે ક્યાંય લાઇબ્રેરીમાં જઈને વાંચ્યું નથી દેટ વોઝ સમથિંગ રિયલી કમાન્ડેબલ જરા જોરદાર તાળીઓ થઈ જાય પ્રાપ્તિ માટે દેટ ઇઝ રિયલી ટુ ગુડ ટુ ગુડ તો આવો અહીંયા એક તમને અગર ફોટોગ્રાફર માટે બિગિન વિથ ધીસ વખાણ પણ કરી શકો મજાક પણ કરી શકો એક શબ્દમાં પણ પી ઉપરથી શરૂ થવો જોઈએ અને એની લેંગ્વેજ ગુજરાતી હિન્દી મરાઠી કચ્છી જે આવડતી હોય લેંગ્વેજ બંબઈયા हिंदी હાથ ઉપર કરવાનો એન્ડ આવી ગો કટ એન્ડ સ્ટાર્ટ પ્લીઝ જરા ઊભા થાવ એટલે ફોટો વિડીયો તમારા પણ પ્રોપર આવે સો વિડીયોગ્રાફર ભાઈને પણ જરા અહીંયા ધ્યાન ઓકે સો ધેર યુ ગો ઓકે બહુ ઉપરથી એમ તો હવે ભણે શ્રી બટ એમ આવે પડાકું हाँ पढ़ाकू परफेक्ट है आज के दिए बीजा कोई पण અહીંયાથી હાથ ઉપર ગયો નીડ ટુ ગેટ અપ સો રાઈટ पीसफुल शांति प्रिय क्या बात है ओके देयर somebody is there okay and it is she's very polite very good विनम्र मम्मी छेल्ले यस हाँ ઊભા થવું પડશે પ્લીઝ યસ pretty Okay, pretty. She is pretty looking up here. ની બાજુમાં ઉભેલા હેસ ભાઈ યસ પરાક્રમી adventurous okay very good she liked it and you need to get up ma'am ઊભા થઈને yes પરંપરા ભાઈની સીએની પરંપરા જાળવી રાખી અરે વાહ
તમારું ક્રેડિટ જો તમને આપી દીધું મોહિલભાઈ वाह क्या बात है एंड दिस बॉय अच्छा ये बोलिए ये कुछ इंटरेस्टिंग बोलिए यस Precious. precious that is too good I can see one more hand there okay and નાના નાના ડગલા ભરવાના જેટલા નાના સ્ટેપ એટલા વધારે વર્ડ્સ રાઈટ there yeah કાકા કાકીની હોવા જોઈએ શરીફ હોવા જોઈએ બધા જમાઈને બોલાવી લે હા બધા જમાઈને બોલાવી લે તમે અમારે મને ગરમ સંકટ થઈ ગયું બધા શરીફ જ હોવા જોઈએ તો પછી તમારા હિસાબે 5-6 જણે તમારે સ્ટેજ પર બોલાવવાના છે નામથી બોલાવો દે વિલ કમ બોલો નંબર 1 વિરાટ કુમાર આવો ક્યાં બાત કરવાનો ચાન્સ હોવા છતાં ચીટિંગ ન કરે એને શરીફ કહેવાય રાઈટ તો હવે લેટ્સ જસ્ટ ટ્રાય ઓકે તમારી પાસે રૂમાલ હશે આમ તો આ સિઝનમાં રૂમાલની જરૂર ઓછી પડે કાઢો બહાર કાઢો ક્યાં બાત હે? બધા પાસે રૂમાલ છે ધોયેલો હોય તો ખોલીને બતાડો ખોલીને બતાડો વેરી ગુડ લેટ હા ગુડ હવે 1 મિનિટ માટે ડીજે કોઈ સોંગ પ્લે કરશે ફક્ત 1 મિનિટ માટે ઓલી કિટી પાર્ટીમાં ગેમ તમે ના બધા લેડીઝ રમતા હો 1 મિનિટ ગેમ તો આપણે આ લોકોની પણ એક 1 મિનિટ ગેમ બજાવવાની આઈ મીન રમાડવાની છે રાઈટ તો 1 મિનિટ માટે અહીંયાથી મ્યુઝિક પ્લે થશે તમારે આ રૂમાલ લઈને અહીંયા જેટલી પણ લેડીઝ છે એમની પાસે જવાનું એક લેડી પાસેથી એક વસ્તુ બીજી પાસેથી બીજી વસ્તુ એવી રીતે 1 મિનિટમાં તમારા રૂમાલમાં વસ્તુ ભેગી કરવાની પોતાની પત્ની કે ઘરની ઓળખીતી લેડી પાસે જઈને આખું પર્સ ખાલી કરવાનું નથી રાઈટ એક પાસેથી એક જ વસ્તુ લેવાની રાઈટ એ રીતે તમે 1 મિનિટમાં આ લોકો કેટલી ચીજ લાવે છે આપણે જોઈશું વી વુડ લવ ટુ સી હાઉ મેની થિંગ્સ કેન દે કલેક્ટ વિધિન જસ્ટ 1 મિનિટ તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ હવે હું એમનું નામ પૂછીશ અને એમનો સ્કોર પૂછીશ જે બી સ્કોર હોય આપણે તાળી તો વગાડવાની છે બધા માટે રાઈટ સો તમારું નામ તમારો સ્કોર હાર્દિક 22 હાર્દિકભાઈ 22 જીગર 10 જીગરભાઈ 10 વિરાટ 11 ઓ માય ગોડ ये अच्छा है आप तो ऐसा पकड़ी नहीं रखा बांधी रखो एक ही बचा एक बीजू करो हाँ वेरी गुड पोज स्टैंडर्ड पोज गिर गया पकड़ लिया क्या बात है थैंक यू સ્માઈલ ઓકે અને હવે આપણે જે કપલ ગેમ કરી રહ્યા છીએ રાઈટ હવે આપણે જે કપલ ગેમ કરી રહ્યા છીએ એમાં પણ આ રીતે જ એક વિડીયો હશે તેનો આપણે જાદુ કી જપ્પી ના પહેલા ઝઘડા નહીં પહેલેથી હવે 3 અલગ સ્ટાઇલ હું કહીશ એ પ્રમાણે તમારે તમારા સ્પાઉસને હગ કરવાનું છે જાદુની જપ્પી આપવાની છે રાઈટ હું કહીશ ફ્રન્ટ એટલે આમને સામે આવો હગ બધાએ જોવાનું નથી કરવાનું છે કરો જે પૂરા રાઉન્ડ કરો એટલે જુઓ બી ખરા ત્યાં એમ કપલને જુઓ મને નહીં જુઓ જો હા મુન્નાભાઈએ બીજું બી શીખડાવેલું લગે રહો હા તો લગે રહો જ્યાં સુધી બીજી એક્શન ના બોલું લગે રહો તો ધીસ ઇઝ ફ્રન્ટ હવે હું જ્યારે બોલું બેક તો પત્નીની પાછળથી એને હગ કરવાનું છે લાઈક ધીસ આવો હા વેરી ગુડ એમ ન હોય વેરી ગુડ આ પણ કરે સાઈડ
સાઈડમાં ગાલથી ગાલ ટચ થવો જોઈએ ને તો આઉટ કરી દઈશ હા. ગાલથી ગાલ હા, ચશ્મા હોય તો પણ થોડું નીચે થોડું નીચે. તમારી વાઈફે કયા કલરની હેર ક્લિપ વાળમાં રાખી છે? બ્લેક. અરે વાહ, હે ઇઝ ઇન બ્લેક. જરા જોરદાર તાળીઓ થઈ જાય. વેરી ગુડ, વેરી ગુડ. આજે બહુ ફરી ફરીને જોતા હતા ને, હવે આપણે એને આપણે કહીએ. ઓકે, તમારી વાઈફના હાથમાં જે રિંગ છે એમાં કયા કલરનું નંગ છે? બ્લુ. પોતે જ નહીં. મારું દેખાય એવી રીતે આમ ઊંધા ઉભા રહીને નહીં. કરો એક પપ્પી કરો. હા, અને ગોળ ફરવાનું. હા, કિસ કમન, ગોળ ફરો, ગોળ ફરો. પાછી ડાબી ગાલમાં પપ્પી કરો. પાછું ગોળ ફરો. સો કિસ करता जाओ, गोल करता जाओ, किस करना भी होना चाहिए साथ में. फास्टर. क्या बात है. 22 चीज लावेला भाई. 22 પપ્પીઓ કરશે લાગે છે. ફાસ્ટર, થોડા દોડો, ભાગો, ગોળ ગોળ ઘૂમો. થોડું ફાસ્ટ, થોડું ફાસ્ટ. વધારે પપ્પીઓ કરવાની છે. ડાબા ગાલ પર જાઓ, ડાબા ગાલ પર. क्या बात. Little faster, more fast. Faster, come on. थोड़ा और भागिए. ने करी છે 14 પપ્પી. જોડી નંબર 2 18. વાવ, વાઇફ ઇઝ હેપી. જોડી નંબર 3 16. વેરી નાઇસ, વેરી ગુડ. અહીંયા જોડી નંબર 6 14 અગેન 14. વેરી ગુડ. જોડી નંબર 5 7 ની 8 તો મેં ગણી 7. બટ આઈ એમ રિયલી વેરી હેપી. વેરી હેપી ફોર ધીસ કપલ. ડેફિનેટલી. મેં 8 ગણેલી, એમણે 7 કીધી. એક કરી લો ને 8ની. એક કરી લો. થઈ ગઈ ને 8. થઈ ગઈ ને 8. વેરી ગુડ. આશીર્વાદ, આશીર્વાદ. વેરી ગુડ. ઓકે ઓકે. એન્ડ જોડી નંબર 4 નહીં ગણવાનું નહીં બહુ બધી. 18 तो टाइम हो गया. 18. લિપસ્ટિક લગાડશે. હસબન્ડે આ લિપ પર માર્ક લગાડવાનો. એકવાર એપ્લિકેશનમાં 2 કે 3 લિપ્સમાં માર્ક લાગી શકે. વળી પાછી વાઈફ લગાડશે લિપસ્ટિક અને હસબન્ડ આ બધા હોઠ ઉપર એ લિપસ્ટિક લગાડશે. રાઈટ, લિપસ્ટિકના માર્ક. આખું પેપર પ્રોપર રીતે. What she wants to say? બોલો. थोड़ा साफ जाने लगता है राता तो बड़ी लंबी रखी है मुट्ठी जल्दी करो, स्पीड में 2 बार चलो. जल्दी जल्दी. हाँ, वेरी गुड. एक बारी दस बहुत खोलो. हाँ, तो मर जाए वेरी गुड. बस जल्दी. तेरे दो की सखा तेरे दिल की लिखा इसमें तेरा तौबा 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 इसमें तेरा तौबा 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 अंदर जता रहो थोड़ा जी, એટલે બધા ઓવરલેપ. हाँ, वेरी गुड जी. वेरी जेना. हाँ, वेरी गुड. ओके, अब यहाँ करना क्या है, તમારે ઓલી પિન કાઢવી પડશે ઉપર. પછી हाँ, પછી પાછી લગાડી દેવાની. નો ઇશ્યુ. मिला क्या गाना? वो वाला. हाँ. सो नाउ आपको करना ये है મ્યુઝિક પ્લે થાય, તમારે ડાન્સ નથી કરવાનો. તમારે તમારા વાળને સ્વિંગ કરવાના છે.
એટલે કેટલું વેરી ગુડ પરફેક્ટ યુ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. તો તમારા વાળને સ્વિંગ કરવાના છે, એનાથી તમારા વાળની શાઇન ખબર પડશે, તમારા વાળના બાઉન્સ ખબર પડશે, કોના હેર હેલ્ધી છે ખબર પડશે, રાઈટ. એ પ્રમાણે તમારે સોંગ પ્રમાણે તમારે વાળને નચાવવાના છે. રેડી? હાજી હા, પછી અલગ ગિફ્ટમાં સ્પા છે ને, હેર સ્પાનું પેકેટ છે, રાઈટ. ओके सो बजाओ एंड लेट्स जस्ट डू इट. हम लोग तालियां बजाएंगे. है फास्ट फॉरवर्ड लिरिक्स से लिखो. महफिल महफिल ऐ शमा फिरते हो कहाँ, तालियां. महफिल ऐ शमा फिरते हो कहाँ. डांस वेरी नाइस. मास्टर आउट. जो नहीं डांस करे वो आउट है. वेरी गुड. और जो नहीं बिल्कुल डांस करे उसको मैं आउट कर रही हूँ. कभी नहीं आओ. कम बाउंस आउट. कभी आउट आओ. कभी आउट. लाफिंग ओके. वेरी नाइस. वेरी गुड. तालियां होनी चाहिए. सब लोग काफी अच्छा डांस कर रहे हैं. जो डांस नहीं कर रहा है वो आउट हो जाएगा. वेरी गुड. या जो कम डांस कर रहा है वो आउट हो जाएगा. ओके डीजे स्टॉप. दे ऑल आर प्रो. जोरदार तालियां. सिर्फ 3 को ही आउट कर पाई है. હવે राउंड 2 इसलिए करना है क्योंकि आप सब लोग अच्छा बालों को डांस करवा रहे हो. હવે એ લેવલ 2 કરવાનું છે આપણે. લેવલ 2 માં તમારે વાળનો આખો પંખો કરીને બતાવવાનો છે. ना वो तो वन ऑफ द डांस स्टेप है. हर एक डांस स्टेप में ऐसे बाल घुमाते ही है वो लोग. इट्स अ पार्ट ऑफ द डांस स्टेप. सारे प्रोग्राम में होता है. तो वो वाला गाना भी बहुत प्यारा है. सेकंड सॉन्ग मनाली ट्रांस. और अभी आप लोग घूम सकते हैं, कुछ तो यहाँ बैठ सकते हैं. नहीं इसीलिए बोल रहे हैं आधे लोग इधर बैठ जाए. सम गर्ल्स सिट हियर. सम गर्ल्स एग्जैक्टली. नहीं पग नीचे રાખી. हाँ અહીંયા બેસી જાઓ. स्टेज पे बेसी जाओ. आओ सम गर्ल्स सिट हियर. छोटा बेस जो थोड़ा पंखा. हाँ आपके बालों के लेंथ के हिसाब से होगा तो छोटा बेस दो. તમે ત્યાં બેસો. अरे उसको छोड़ो भाई. हाँ उसको छोड़ो. वो बीच में आएगी, वो सबके बाल खींचेगी तो एक नया ही. एक जन ત્યાં બેસો. કોઈ પણ એક ત્યાં બેસો. आई थिंक मैडम તમે આવો ત્યાં બેસો. 2 જણ ત્યાં બેસે. છૂટા બેસો થોડા છૂટા. બાકીના લોકો છૂટા આગળ આવીને ઊભા રહી જાય. હજી એક જણની જગ્યા છે ત્યાં. બેસીને બહુ મજા આવશે. मार्क माय वर्ड. वेरी गुड. परफेक्ट. और बालों का पूरा पंखा. थोड़ा आगे आ जाओ તમે લોકો. થોડા આગળ પણ છૂટા લેજો. सॉरी आई डोंट. मेरे 3 करा. 1 2 and 3. इजी. सर को थोड़ा नीचे करना है. राइट. जाओ कमान. क्या बात है. वेरी नाइस. परफेक्ट. तालियों के साथ. 3 2 1. बैक. स्टमक. हेड. नी. हेड. ग्लास. जिसके हाथ में ग्लास है वो खड़े रहे. जिसके हाथ में ग्लास नहीं है बैठ जाए. क्या होगा नहीं. वे ऑल 5 आर ब्लाइंड फोल्डेड. अब गरबा शुरू होगा. हाथ मत छोड़ना. अभी 5 लोग सुनो. 5 जन सांभळो. गरबा स्टार्ट થાય એટલે હાથ છોડી દેવાના. બરાબર. અને ગરબામાં ગોળ ગોળ ફરીને તમારે ડાન્સ કરવાનો છે. સ્ટેજની નીચે પડવાનું જેવું થશે તો હું તમને સ્ટોપ કરીશ. પહેલા સાંભળો મોનિલભાઈ. પડવાનો ડર નહીં રાખતા. તમને એવું લાગે અમે સ્ટેજના એજ ઉપર અમે ઊભા રહીશું. એક જણ કાંઈ ધક્કા. સર્કલ થોડું મોટું કરો. થોડા પાછળ જાઓ. બસ. ડન. 3 2 हाथ छोड़ो. एंड बस मोनिल नो चीटिंग. हाथ छोड़ो. ज्यां छो त्यां ज उभा रहेवानुं. ओके रेडी. हाँ परफेक्ट. 3 2 1. ए हेलो बजाओ. डांस स्टार्ट. गरबा. वेरी गुड.
हैव यू ऑब्जर्व ये सब एक ही डायरेक्शन में गए तालियां गुजराती के लिए तालियां वेरी गुड अभी जहाँ जा रहे जाने तो नीचे ना गिरने चाहिए बस काटे जीजा तू जा आइए दरिए जीजा तू जा तालियां काटे जीजा तू जा काटे जीजा तू जा दरिए जीजा तू जा काटे जीजा तू जा ગુજરાતીમાં ઘણી કહેવતો છે રાઈટ અને એ કહેવતોમાં એ કહેવત બોલવાની છે જેમાં ખાવાની કે પીવાની વસ્તુનું નામ આવતું હોય એવું નહીં કે સુરતનું જમણ ને કાશીનું મરણ જમણ આવ્યું પણ જમવાની વસ્તુનું નામ નથી આવ્યું રાઈટ એટલે એ નહીં બોલવાનું તમારે કોઈ પણ સપોઝ એક કહેવત છે જેમાં હું તમને કહી દઉં છું જાગૃતિબેન મેડમ એક કહેવત છે ઘી ઢોળાયું તો ખીચડીમાં તો ઘી પણ છે ખીચડી પણ છે બે વસ્તુ થઈ ગઈ એવી રીતે એકાદ એક કે બે વસ્તુ હોવી જોઈએ જેમાં ખાવા પીવાની વસ્તુ નામ હોય તમારા લાભાર્થે હું તમને કહી દઉં કે ગુજરાતીમાં એટલી બધી કહેવતો છે જેમાં દૂધ પાણી છાશ સાકર ઘી સૂંઠ એટલી બધી વસ્તુઓ છે ટર્ન બાય ટર્ન બોલવાનું જેને ન આવડે આઉટ જેને આવડે એક ચેર આગળ આવે રાઈટ બરાબર શરૂઆત કરીએ ઓકે હા બોલો जूओ शुरुआत થઈ ગઈ सीधी आंगड़ी घी ना निकले ये जनरेशन भी पता है कि घी टेढ़ी उंगली करना पड़ेगा राइट सो दैट इज समथिंग वेरी सिमिलर बोलो ખાવાની વસ્તુનું નામ બોલો વિચારો હજી એક રાઉન્ડ લઉં છું હમણાં કોઈ આઉટ નથી કરતી સર અરે કેટલી વસ્તુ હું બોલી ગઈ કેટલી બધી કહેવતો પછી ઘરે જઈને યાદ આવશે યા અહીંયા જમતી વખતે યાદ આવશે રાઈટ મીઠા વગરનો માણસ છે એક પ્રોવર્બ છે મીઠા વગરનો છે જેનામાં મીઠું નથી ઓકે એટલે કે અક્કલ વગરનો છે ઓકે સવાર શું ખાધી છે